એકલો જ્ઞાનનો માર્ગ આપે. કોઈ ક્રિયા આ કરો ના કરો એ એના વસ્તુના સ્વરૂપમાં નથી ને પ્રભુ, વર્તમાનમાં એના સ્વરૂપમાં નથી ને ત્રિકાળમાં તો છે જ નહીં. વર્તમાનમાં તે રાગને જાણે, આ શરીરને જાણે, આને જાણે, જાણનારે આ છે એમ જાણનારે જાણ્યું ને, એ જાણનારની વર્તમાન અવસ્થાની હયાતી સિદ્ધ કરે છે ને, અને વર્તમાન અવસ્થાની અવસ્થા સિદ્ધ કરે છે એ જેની છે એ ત્રિકાળ છે. સમજાણું ખાય તે તત્વ પોતાને ત્રિકાળ સદ જણાવી રહ્યું છે. વર્તમાન પૂરતું જ્ઞાનનું હોવાપણું જે જાણવામાં આવે છે એટલું તો અસ્તિત્વ છે, પણ એ અસ્તિત્વનો અંશ અધરથી થયો છે એમ નથી. એ કોઈ ત્રિકાળી ચીજને જણાવે છે. જેનો એ અંશ છે એ અંશ ત્રિકાળને જણાવે છે. તે તત્વ પોતાને સમજે તમારી ભાષામાં સ્વયંને પોતાને ત્રિકાળ સદ જણાવી રહ્યો છે. પણ તું તેની માત્ર વર્તમાન અસ્તિ માને છે. આ વર્તમાન જાણે છે ને કે આ શરીર છે, આ ફલાણું છે, ફલાણું, એ કઈ જાણતો નથી. શરીર જાણે છે કઈ? રાગ જાણે છે કઈ? જાણે છે જ્ઞાન કે આ રાગ છે, આ શરીર છે. એ જ્ઞાનની વર્તમાન પર્યાયની પ્રસિદ્ધિ છે. પરના જાણવામાં પરનું જાણવું પ્રસિદ્ધિ નથી. પરનું જાણનાર એની પર્યાયની પ્રસિદ્ધિ છે. હસમુખભાઈ, આમાં ક્યાંય તમારે મુંબઈમાં ન મળે, તમારા રૂપિયામાં ધૂળમાં ન મળે ક્યાંય. હા, એ લોકો તો પ્રેમ રાખ્યો છે ને. આને મારે ઉડાડી દીધું, ભારે થાય વિચારો. નવનીતભાઈ ને વિચારે કે લાખો રૂપિયા નાખીને કેવું નામ કાઢીને વેચી નાખીને બધું કહી. હા તો જેને વર્તમાન જ્ઞાનની હયાતી પરના જાણવાના કાળમાં પણ પોતાના જાણવાની પર્યાયની પ્રસિદ્ધિ છે, તે અસ્થિ છે. પર અસ્થિ છે એમ નહીં, ત્યાં પરનું હોવાપણાનું જ્ઞાન થયું તે જ્ઞાનનું હોવાપણું છે. એ જ્ઞાનનું હોવાપણું વર્તમાન એ કાયમી ચીજને જણાવે છે કે હું વર્તમાન પૂરતું નથી. આ જ્ઞાનની પર્યાય પલટતી પણ વર્તમાન પૂરતી અનિત નથી. એ નિત્યને બતાવે છે. આ નિત્ય વસ્તુ છે એનો આ અંશ છે. ધ્રુવ ચીજ છે તેનો અંશ છે. એ અંશ ધ્રુવને બતાવે છે. આવી વસ્તુ છે. બહુ ગંભીર વસ્તુ છે. એને બહુ સાદી ભાષામાં લોકો સાધારણ માણસ પણ સમજે એવી શૈલી ભાષા છે. ભોગીભાઈ હમણાં ગાયું ને, કમાલ કરી લખ્યું છે. વાત તો સાચી છે. પહેલી ચોપડીનો ભણેલો હોય તો પણ એને એટલું તો થાય કે નહીં, એટલો ખ્યાલમાં આ જે આવે કે આ જાણે છે એ છે કે નથી,
તું જાણે છે એ વર્તમાન છે, એ બીજાને જાણે છે તે પણ વર્તમાન જાણવાની અવસ્થા છે. એ પરને જાણે છે એટલે પરનું અસ્તિત્વ છે, એમાં અહીંથી જ નથી કરવું. પરને જાણવા કાળે જાણવાની પર્યાયનું અસ્તિત્વ છે ને, પરના અસ્તિત્વ કાંઈ કામ નથી. એવો જે જ્ઞાન વર્તમાન અંશ એ જેનો છે એને બતાવે છે કે આ જ્ઞાન ત્રિકાળ છે. પણ આમ હોવા છતાં તું તેની માત્ર વર્તમાન અસ્થિ માને છે. એ જ્ઞાનની વર્તમાન પર્યાય પૂરતું તારું બધું વલણ. સાધુ થયો દિગંબર મુનિ તો પણ એનું વર્તમાન પર્યાય પૂરતું વલણ. દિગંબર પંચ મહાવર્ત હજારો રાણી છોડીને પણ શું ઈચ્છી છે? એ ચીજ હતી જ ક્યાં એમાં તે છોડે? એમાં જે રાગની એકતા હતી અને રાગને જાણનારું રાગથી તત્વ ભિન્ન છે, વર્તમાનમાં ભિન્ન છે એટલી પણ એની ખબર. એમ કે જાણનાર છે એ ચૈતનનું કિરણ છે, એ કિરણ છે, એ રાગ છે, શરીર છે, આ છે, એનું હોવાપણું જ્ઞાનના હોવાપણામાં જણાય છે. તે હોવાપણું અંશ છે એ ત્રિકાળીને જણાવે છે. એ હોવાપણું જ્ઞાનનું એ પરનું હોવાપણું બતાવતું નથી. આવી વાતો છે ભગવાન. ભાઈ તારી પ્રભુતાની પ્રભુતા ત્યાં કોઈ પકડી નથી પ્રભુ. પર્યાયની પામરતાને પકડીને સાધુ થયો તો પણ એને રમતું ક્યાં? આ ત્યાગ્યું, આ છોડ્યું, આ મૃત્યુ ના હે આ ખપે ના ન ખપે. અરે પણ આખો આત્મા ખપતો નથી, એની ખબર ન મળે. મોમલજી આવી વાત છે ભગવાન. આવી વાત પ્રભુ તું ભગવાન છો. પ્રભુ તારી પ્રભુતાનો પાર નથી ભાઈ. તારી પર્યાયમાં આટલી પ્રભુતા કે જેને જાણવા માટે પરના આલમનની જરૂર નહીં. વર્તમાન જાણવા માટે પણ પરના આલમનની જેને જરૂર નથી. ભલે મનને ઇન્દ્રિય હો પણ એ જાણવાની પર્યાય કે મનને ઇન્દ્રિયને કારણે જાણે છે એમ નથી. એ જ્ઞાનની પર્યાય વર્તમાનમાં આ ઇન્દ્રિયને મન છે એવું શાસ્ત્રથી જોયું, સાંભળ્યું તો એ તો જ્ઞાનની પર્યાય જાણે છે કે આ ઇન્દ્રિયને મન છે, અને ઇન્દ્રિયને મન છે માટે જાણવાની પર્યાય થઈ છે એમ નથી. તો જાણવાની વર્તમાન પર્યાયને પણ જ્યાં પરના અવલંબનને અપેક્ષાની જરૂર નથી. એ ચીજને ત્રિકાળ ચીજમાં કોઈની અપેક્ષા છે નહીં. એનું ત્રિકાળી તત્વ હોવાપણું ધ્રુવ, એના ઉપર એને નજર આપી નથી. વર્તમાન અસ્થિ માને છે. જે તત્વ વર્તમાનમાં છે તે ત્રિકાળી હોય જ. આ અવસ્થા છે જોવા પરમાણુને આ અવસ્થા છે ને, એ અવસ્થા વર્તમાન છે તો એનું ત્રિકાળી તત્વ છે કે નહીં? પરમાણુ છે કે નહીં? આ અવસ્થા તો બદલી જાય છે પણ બદલે છે એનું ત્રિકાળી તત્વ છે કે નહીં? પરમાણુ ત્રિકાળ છે. એમાં જાણનારની પર્યાય બદલે છે, એ જાણનાર જાણે છે એ ત્રિકાળી તત્વ છે કે નહીં?
એ ત્રિકાળીનું અસ્તિત્વ છે એમ બતાવે છે કે વર્તમાનનું અસ્તિત્વ એટલું જ બતાવે છે? હા હા હા, સમજાણું કાંઈ? આવો મારે છે. તો સમ્યક દર્શન પામવાની પહેલી રીત આ છે, એ વાત છે. પછી એને ચારિત્ર ને સંયમ નહીં, અંદર સ્વરૂપ જાણ્યું છે એમાં પછી રમે. જે જાણ્યું નથી કે આ ચીજ શું છે પછી એમાં રમવું ક્યાં ને? જે જાણ્યું છે રાગ ને પર્યાય એમાં રમે. હા હા હા, એટલે એને ચારિત્ર કે સંયમ હોય જ નહીં. હા હા, જે સ્વરૂપની પર્યાય એને ટીકાળી થયાનો અંશ એ અનિત છે તે નિતને જણાવે છે. નિતને નિત જાણતું નથી. અનિત જે વર્તમાન જ્ઞાનનો અંશ છે એ ત્રિકાળને જણાવે છે, નિતને જણાવે છે. પણ અનાદિથી તેની દ્રષ્ટિ એ તરફ નથી. હા હા હા, મહેનત કરી બહુ એને, પરિશ્રમ કર્યા, અવસર કર્યા. હા હા, ચામડા ઉતરડીને ખાર છાંટે તોય ક્રોધ ન કરે એવું પર્યાય બુદ્ધિની સ્થિતિમાં આવું એને સહન કર્યું. હા હા, જે તત્વ વર્તમાનમાં છે તે ત્રિકાળે હોય જ. હા હા હા, આની જે અવસ્થા અત્યારે દેખાય છે જો ધોળી, એ તો અવસ્થા છે વર્તમાન. તો વર્તમાન અવસ્થા છે તેનું કાયમી તત્વ છે કે નહીં? કાયમી તત્વ પરમાણુ ધ્રુવ છે. એમ જ્ઞાનની પર્યાય વર્તમાન છે તેનું ધ્રુવપણું જ્ઞાયપણું ત્રિકાળ છે. હા હા હા, જે તત્વ વર્તમાન છે તે ત્રિકાળી હોય જ. વિચાર કરતા આગળ વધાય. જ્ઞાનની પર્યાય છે, અવસ્થા છે, તો કાયમી ચીજ છે એમ વિચાર કરતા અંદરમાં જવાય. હા હા હા, વધાય. શબ્દો બહુ થોડા છે, ભાવ તો સર્વજ્ઞ પરમાત્મા કયા છે તે ભાવ છે. હા હા, ભાઈ તારા અંશને તું માને છે, પણ અંશ કોને આધારે થાય છે? એ અંશ કોનો છે? એ અંશ કોઈ પરમાણુનો છે? રાગનો અંશ છે? જ્ઞાનનો અંશ છે? જ્ઞાયક ત્રિકાળ છે તેનો અંશ છે? હા હા, એ અંશ ત્રિકાળને જણાવે છે. પર્યાય એની છે ને. સંકેત દર્શન જ્ઞાન ચારિત્ર બધા અનિત છે. મોક્ષ માર્ગ પોતે અનિત છે. હા હા, સમ્યક દર્શનની પર્યાય છે. અરે કેવળ જ્ઞાન એ અનિત પર્યાય છે. રાડ નાખી ગયા એક બધી મથુરામાં ગયા ને, સભા ઘણી ભરી પંડિતો બેઠા હતા ઘણા. એટલું કહેવાનું ભાઈ કેવળ જ્ઞાન પણ એક નાશવાન પર્યાય છે. એની એક સમયની જ મુદત હોય. અરે હા, શું ભાઈ કેવળ જ્ઞાન છે, ગુણ નથી, પર્યાય છે. અને પર્યાયની મુદત જ એક સમયની જ હોય. બીજે સમયે નાશ જ પામે. ભલે એવી બીજે થાય, બીજી એવી થાય, પણ એ બીજે સમય ન રહે. ખબરાટ થઈ જતું પંડિતોમાં મથુરામાં. પછી કેવા સંજન હતા કે ભાઈ સાંભળો શું કે છે, સાંભળો અરે બાપુ આ કઈ વગર વિચારું એમને એમ બોલાય જાય છે એમ નથી ભાઈ.
એ કેવળ જ્ઞાન પણ નાશવાન છે કે એની એક સમયની મુદત છે અને વસ્તુ ટીકાવ ધ્રુવ છે. એમ અહીંયા મતિ જ્ઞાન ને શુદ્ધ જ્ઞાન નો અંશ છે એ પણ અનિત ને નાશવાન છે. એ એક સમયની સ્થિતિ છે એની, એ અનિત છે. પણ એ અનિત છે તે નિત ને બતાવે છે. આ અનિતપણું કોનું કે અનિતનું? અરે આવી વાત વિતરાગ પરમાત્મા ઘણી સાદી ભાષાથી દિલ ધનીમાં તો આવ્યું. ઇન્દ્રો ને ગણધર્વો બિરાજે છે. એની દેવ ધનીમાં ત્રિયંતના બાળક હોય સમજી જાય. ત્રિયંતના બચ્ચા સાંભળવા આવે છે સભામાં. સિંહ અને વાઘના બચ્ચા સાંભળવા આવે છે. એ ત્રણ લોકના નાથની વાણી સાંભળે છે. ભાઈ પ્રભુ તારી એની ભાષામાં સમજે. ત્યાં તો દેવ ધ્વનિ આવે છે એક સાથે બધું, પણ એની યોગ્યતા પ્રમાણે સમજે. એમ કે છે પ્રભુ કે છે ભાઈ તું છો ને, વર્તમાન છે ને, એ જેનું વર્તમાન છે એ તો ટીકાળી છે. એ વર્તમાન પરમાણુનું છે, જ્ઞાનનું વર્તમાન પર્યાય પરમાણુનું છે, જળનું છે. એ તત્વ વર્તમાન છે તે ત્રિકાળીઓ હોય જ. વિચાર કરતા આગળ વધાય. અનંતકાળમાં બધું કર્યું, પુણ્ય દયા દાન વ્રત ભક્તિ અનંત વાર કર્યા. એ કોઈ ચીજ નથી. એ તો અભવી પણ અનંત વાર કરે છે. અનંતકાળમાં બધું કર્યું. બધું કર્યું એટલે શું? પુણ્ય ને પાપ ના પાપ. બધું એટલે પરનું કર્યું એમ નહીં. પરનું કરી શકે છે ક્યાં? પણ અસંખ્ય પ્રકારના શુભ ભાવ અને અસંખ્ય પ્રકારના અશુભ ભાવ અનંતવાર કર્યા. એ બધું કર્યું. ધંધો કર્યો અને બાયડી પરિણો છોકરા પરિણો એ તો ક્રિયા આપવાની છે જ ક્યાં? સમજાણું કાંઈ? જેનું તરંગ ઉઠે એનું કોઈ દોર તો હોય ને. ટીવીના તરંગ કોઈથી ઉઠ્યું? એમ પર્યાયનું તરંગ જે દેખાય છે એનું કોઈ દોડ છે ને આખું ધ્રુવ. ભાઈ તારી ત્યાં નજર ગઈ નથી. તારી નજર વર્તમાન પૂરતા જ્ઞાનમાં રોકાઈ ગઈ અને એમાં ઘણું કર્યું. એમ બસ ત્યાગ કર્યો, વૈરાગ કર્યો, બાયડી છોકરા છોડ્યા, ધંધો છોડ્યો, લાખોની કરોડોની પેદાશો છોડી. શું છોડ્યું બાપુ? કાંઈ છોડ્યું નથી. એને અંદર રાગની એકતા બુદ્ધિમાં, પર્યાય બુદ્ધિમાં બધો આત્મા પૂર્ણાનંદના ત્યાગ છે. બહારનો ત્યાગ છે એ નથી એનામાં, પણ દ્રષ્ટિ અહીંયા પર્યાય ઉપર છે તેથી ટીકાળીનો ત્યાગ છે. મેં ત્યાગ કર્યો, મેં આ કર્યું અને છોડીને બેઠા. બાપુ જેની વાતું છે ભાઈ. અનંત કાળમાં કર્યું નથી, બધું કર્યું. એક ત્રિકાળી સતને સધ્યું નથી.
અસંખ્ય પ્રકારના શુભ ભાવ, અસંખ્ય પ્રકારના અશુભ ભાવ અનંત વાર કર્યા, પણ એક ત્રિકાળી જ્યાં જેનો અંશ છે એ આ ધ્રુવ છે એની નજર ન કરી. ઓ શાંતિભાઈ, એટલે જાણે કે અમે પગાર 15 એનો મોટો છોડ્યું, ઘણું છોડ્યું એમ છે. પ્લેનમાં હતા 1500 નો પગાર તો માથે 2 વર્ષ છોડી દીધો, ધંધો છોડી દીધો. ગુડ નો ધંધો. હસમુખભાઈ તો વળી બંધ ઘણું કર્યું. હસમુખભાઈ તો એક દાખલો બેઠો છે. શું કરવું બાપુ? એવા ધંધા પાણીના ભાવ ધંધા પાણી કર્યા નથી. પર્યાયનો ધંધો, રાગનો ધંધો કર્યો છે, પણ ત્રિકાળી નાયક ભાવ એના ઉપર તે નજર ન કરી. જેનો એ અંશ છે એવું જે અંશી અંદર એમાં એનું ધ્યાન તારું નહોતું ભાઈ. જે કરવાનું હતું તે કર્યું નહીં. તે છે ત્રિકાળી સતને સજ્જુ નથી. 140